શાંતિપ્રિય માહોલમાં નગરદેવી માં ભદ્રકાળીની નગર યાત્રા પૂર્ણ થઈ છે। ભક્તોને દર્શન આપી નગરદેવી માં ભદ્રકાળી નિજ મંદિર પરત ફર્યા હતા। વાજતે ગાજતે ભદ્રકાળી માતાજીની નગર યાત્રા પૂર્ણ થઈ। ઢોલ નગાડા અખાડા ભજન મંડળી સાથે નગર યાત્રા નીકળી હતી। માતાજીની પાલખીને મંદિરમાં લાવવામાં આવી। 56-25 કિલોમીટરના વિસ્તારમાં નગર યાત્રા ફરી હતી। नगर देवीनी नगर यात्रा शांतिपूर्ण माहौल में पूर्ण थई छे। वहेली सवारथी ज वाजते गाजते निज मंदिर थी आ नगर यात्रा निकली हती त्यारे हवे आ यात्रा पूर्ण थई छे अने खास करीने तमाम जे भक्तो छे ते भक्तो पण आ यात्रा साथे परत आया छे अने बीजा કેટલાક भक्तो जे छे ते माताजीना दर्शन माटे આવી પહોંચ્યા છે। જે રીતે ખૂબ જ ધામધૂમથી અનેક ગાડીઓના કાફલા સાથે શાહી ઠાઠથી શાહી અખાડા સાથે આ નગરચર્યાએ દેવી ભદ્રકાળી માતાજી નીકળ્યા હતા અને તેમને આજે પોતાના તમામ જે ભક્તો છે તે ભક્તોને દર્શનનો લાહવો આપ્યો હતો। મહત્વનું છે કે અમદાવાદના જે નગરદેવી છે ભદ્રકાળી માતાજી કોઈ પણ અમદાવાદી કેમ ના હોય તેમના દર્શન વિના કોઈ પણ શુભ કામ જે છે તે કરતું નથી। કોઈ પણ સારું કામ કરવા જાય ત્યારે ચોક્કસથી સૌથી પહેલાં તો આ મંદિરમાં આવતા હોય છે અને મંદિરમાં માતાજીના આશીર્વાદ લેતા હોય છે। ત્યારે આજે અમદાવાદનો 614 વર્ષનો સ્થાપત્ય દિવસ છે અને ત્યારે આજે આ અમદાવાદ છે અને આજે આ દિવસે જ ભગવાન ખાસ કરીને નગરદેવીની નગર યાત્રા યોજાઈ છે અને ભવ્ય ખૂબ જ ધૂમધામથી આ જે યાત્રા છે તે યાત્રા નીકળી હતી અને ખાસ કરીને અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિમા જૈન દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી હતી અને માતાજીના રથનો પ્રસ્થાન પણ કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે અમદાવાદમાં એક જૂની કથા છે, એક જૂની પૌરાણિક વાર્તા છે કે એક સમય એવો હતો કે જ્યારે આ ભદ્રકાળી માતા અમદાવાદ શહેર છોડીને જતા હતા, પરંતુ દ્વારપાળના કારણે તેની સૂઝબૂછના કારણે માતાજીને રોકવામાં આવ્યા અને ત્યારબાદ માતાજી જે છે તે સાક્ષાત અમદાવાદમાં આ મંદિરે બિરાજમાન થયા છે અને ત્યારબાદ જે અમદાવાદનો જે વિકાસ છે તેને પાછળ ફરીને નથી જોયું તેવો વિકાસ અમદાવાદમાં થઈ રહ્યો છે। ચોક્કસથી અમદાવાદીઓ પર આ માતાજીના આશીર્વાદ હોય તેવું અમદાવાદીઓને પણ આસ્થા જોડાયેલી છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।